લેવી છે તો એ લઈ શકે છે, એવી આ સિસ્ટમની તાકાત છે. પણ આપણે એની પાસેથી કંઈક એવા એકાદા બે પોઈન્ટ લઈ અને આપણે આપણા પરિવારનું, આપણે આપણા સમાજનું, આપણે આપણા કુટુંબનું ગેમ ચેન્જ બનીએ, એના માટે આપણે વિશાલભાઈ ઠુમરને આપણી વચ્ચે બોલાવ્યા છે. એના કોઈ પોઈન્ટથી આપણા સપના જાગી જાય ને આપને કામ કરવાનો સાચો રસ્તો મળી જાય, એના માટે આપણે આ 1 વાગ્યાનું સેશન અજયભાઈ અને સંજયભાઈ સેંજલિયા ચલાવે છે. એનું કારણ એક જ છે કે હવે આપણે આ સમસ્યામાંથી કેમ નીકળીએ ને આપણા પરિવારના ગેમ ચેન્જ કેમ કરીએ, આપણા પરિવારના સપના પૂરા કરવાના છે. એટલે આપણે 1 વાગે સુવાનો સમય છે ને એને કામે લગાડી અને સુવાના સમયને આપણે સોનું બનાવવાનો છે. એટલે આપણે 1 વાગે રોજે મળીએ છીએ. એનું કારણ છે કાંઈક ને કાંઈક અલગ અલગ જે લોકો સફળ થયા છે એ કેમ સફળ થયા છે, એને શું કર્યું છે એ સફળ થયા છે, એવું આપણે રોજના માટે કાંઈક ને કાંઈક અપડેટ કરવાનું છે. અને આપણા નવા આપણી ટીમને બેસાડવાની છે કે જેનું જોઈનિંગ કર્યું છે એને તમે ઝૂમ ડાઉનલોડ કરી એને તમે બેસાડો કે ભાઈ મારી સફળતાનું રાજ, તો કે ભાઈ ઝૂમ સેમિનાર છે. ઝૂમ સેમિનાર થી બિઝનેસ ડેવલપ થાય છે. ઝૂમ સેમિનાર થી માણસને આગળ વધવાનો મોકો મળે છે. ઝૂમ સેમિનાર થી તમને એક પ્રોડક્ટનું નોલેજ મળે છે. ઝૂમ સેમિનાર થી તમારે કેમ આગળ વધવું છે એનું તમને શીખવાનું જ્ઞાન મળે છે. ઝૂમ સેશન થી તમારા હરેક સપના પૂરા થાય ને તમારી ટીમ પોઝિટિવ થિંક થાય ને તમારી ટીમમાં લીડર જો નિર્માણ કરવા હોય કે જે તમારી ટીમમાં લીડર નિર્માણ કરવા હોય તો હું તમને એમ કહું, તમે 1 નહીં 10 ફોન કરી અને તમારા વ્યક્તિને, તમારી ટીમને તમે ઝૂમમાં બેસાડશો તો અહીંયાથી લીડર નિર્માણ થાય. લીડર નિર્માણ થાય એટલે તમારે ગ્રોથ ડબલ આવશે. ગ્રોથ ડબલ આવશે એટલે આપણે આપણા સપના પૂરા કરશું તો આપણે સમાજના સપના પૂરા કરી શકશું. એટલે આ એવી શાનદાર સિસ્ટમ છે, પણ હજી સંખ્યા ઓછી છે. મેં વિશાલભાઈને કીધું કે 1 વાગે સાહેબ કોણ હોય કે જનૂની માણસો બધા આપણી હારે બેઠા છે, બધા જનૂની માણસો જ હશે બધા. એટલે મને બહુ ગમ્યું કે આજે સુવાનો ટાઈમ ને રેસ્ટ કરવાનો ટાઈમ ઉપર લોકો કામ કરવા માટે તૈયાર છે. તો સૌથી પહેલા તો કાંજીભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ અને અહીંયા ઉપસ્થિત જેટલા પણ સાથી મિત્રો છે બધાનો ધન્યવાદ, આભાર. મારો અવાજ બરાબર પહોંચે છે? કારણ કે મારે આજે થોડુંક માઇકમાં પ્રોબ્લેમ છે. કાંજીભાઈ કહેજો મને. ક્લિયર કમ્પ્લીટ અત્યારે તો કમ્પ્લીટ આવે. ઓકે, પરફેક્ટ, ધન્યવાદ. તો પાછો એકવાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે તે લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. લગભગ 65 લોકો આપણી સાથે હાજરમાં છે અને ઘણા ખરા લોકોના ચહેરા પણ દેખાય છે મને. ઘણા ખરા લોકો હાજર છે, ધન્યવાદ, આભાર. આજે જે આપણો પ્રોગ્રામ રહે છે ને એ જ્ઞાન અને જાણકારી એના ઉપર રહેશે કે અત્યારે નેટવર્ક ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં લોકોની વિચારધારા, લોકોની મેન્ટાલિટી બહુ અલગ છે. કે ભાઈ ચેન બનાવવાનો ધંધો છે કે પછી આ ગોળા બનાવવાનો ધંધો છે, લોકોને બાટલી ઉતારવાનો ધંધો છે, આવા બધા લોકોની મેન્ટાલિટી અને વિચારધારા હોય છે. એ આજે આપણે તોડવાની છે. આજે હું તમને લગભગ તમારી સાથે હું 35-40 મિનિટ વાત કરીશ અને એમાં હું તમને બધું બતાવીશ કે નેટવર્કનું ભવિષ્ય શું છે અને આપણા છોકરાને આપણે ભણાવીએ છીએ તો છોકરાનું ભવિષ્ય શું છે. છોકરાઓ આગળ જઈને કદાચ તમે નોકરી માટે ભણાવતા હોય, સારા કામ માટે ભણાવતા હોય તો એનું પણ ભવિષ્ય શું છે એ પણ આજે હું તમને સમજાવવાનું છું અહીંયા. તો હજી એકવાર જે 35-40 મિનિટ બેસ્ટ છે એ લોકોને સૌથી બેસ્ટ અને જે નવા લોકો બેસ્ટ છે એને પણ સૌથી બેસ્ટ નોલેજ મળશે અને સૌથી બેસ્ટ કામ કરવા માટેની તમને તાકાત અને શક્તિ અને ઘણા ઘણા પ્રશ્નના સોલ્યુશન પણ આવી જાય. તો હજી એકવાર રિક્વેસ્ટ કરું છું કે જો કોઈ બાકી રહી જતું હોય તો પ્લીઝ એકવાર ફોન કરી દો, મેસેજ કરી દો, જે પણ કરવું પડે શ્યામ દામ દંડ ભેટ એને લઈ આવો, બેસાડી દો અહીંયા. 35-40 મિનિટમાં એને પ્રોપર મારી પૂરેપૂરી શક્યતા છે ત્યાં સુધી હું અને પોસિબલ છે ત્યાં સુધી હું ખેંચીશ કે ભાઈ એને સમજમાં આવી જાય. ઘણા ખરા લોકો હજી વધતા જાય છે. હમણાં મારો મંગળવારે પ્રોગ્રામ હતો તો મેં એક બહુ સારી વાત કરી અહીંયા ગાબાની હોલમાં સુરતની અંદર. મેં કીધું ભાઈ તમારું સિટી હોય, તમારું ગામ હોય કે તમે જ્યાં પણ રહેતા હોય તો સૌથી પહેલા ત્યાં કોણ આવે? શ્રોતા આવે કે વક્તા આવે? શ્રોતા એટલે કે જે સાંભળવા વાળા હોય, જે પ્રેક્ષકો હોય એને શ્રોતા કહેવાય અને વક્તા એટલે કે જે બોલવા વાળા હોય એ. તો બધા કે શ્રોતા આવે એમ, સાંભળવા વાળા. 9:30 વાગ્યાનો ટાઈમ હોય, તમને પોસ્ટર મળી ગયું હોય, આજે 1 વાગ્યાનો ટાઈમ છે તમને પોસ્ટર મળી ગયું તો પણ ઘણા લોકો હજી 1:15 તો આવે છે. અને તમારે જોવું જ જોજો હજી 1:30 ઘણા લોકો આવશે. અને તમે પછી ફોન કરીને કહેજો કેમ ભાઈ મોડું થયું, તો કઈ ટકા એની પાસે બાનું હશે. ફોન કરો ત્યારે એવું કહેજો કે ભાઈ વાંધો નહીં, તું તારા ટાઈમે, અમે લોકો વહેલા ફ્રી હતા અમે વહેલું ચાલુ કરી દીધું.
એને ટાઈમ આ લોકોને અત્યારે મેન્ટાલિટી થઈ ગઈ છે, લોકો ટાઈમ પર પણ આવતા નથી. એ તમે જેટલા પણ કરોડપતિ અને સક્સેસફુલ વ્યક્તિઓ છે ને એને તમે બુક પુસ્તકો વાંચો ને તો એમાં એવું લખેલું છે કે ભાઈ તમારી પાસે કરોડો રૂપિયા છે ને તો એનો તમે સમય નહીં બનાવી શકો, પણ તમારી પાસે સમય હશે તો એમાંથી તમે કરોડો અબજો રૂપિયા બનાવી શકશો. એટલે સમય બળવાન છે, સમય મહત્વનો છે, સમય બહુ સારી એવી કામ કરવા માટેની શક્તિ છે. તો સમયનો સદુપયોગ કરતા આપણે ખાસ શીખવું જોઈએ. તો પ્રોગ્રામની શરૂઆત કરીએ. ચાલો, માણસો પણ ધીરે ધીરે વધતા જાય છે, 71 થઈ ગયા છે. જેમ મેં કીધું એમ હજી પણ શ્રોતાઓ આવવાના બાકી છે. તો સૌથી પહેલા તો મારો પરિચય આપી દઉં. નામ વિશાલ ઠુમર. બાય પ્રોફેશન હું એક ડોક્ટર છું અને સાથે સાથે હું આ અભિયાન સાથે જોડાયેલો છું, અભિયાનને શીખું છું અને એક વિદ્યાર્થી છું. લગભગ મારો પરિવાર છેલ્લા 17 વર્ષથી આ અભિયાન સાથે જોડાયેલો છે, એટલે કે 2007 થી. મારા પરિવારને જ્યારે 2007માં જ્યારે અમે લોકોએ આમાં જોઈનિંગ કર્યું, જ્યારે અભિયાન સાથે જોડાણા, ત્યારે સુરતની અંદર 10 બાય 10ની એક રૂમમાં અમે લોકો રહેતા, જેમાં મારા મમ્મી પપ્પા, હું અને મારી નાની બેન, એટલે કે 4 વ્યક્તિનો પરિવાર એક 10 બાય 10ની રૂમમાં રહેતા, જેમાં અમારું રસોડું હતું, જેમાં અમારે સુવાનું હતું, જેમાં અમારી એક ચોકડી હતી જ્યાં અમારે વાસણ ને એવું ધોતા, અને ટોયલેટ બાથરૂમ બહાર હતા. આવી પરિસ્થિતિમાં જ્યારે અમે લોકો હતા, જ્યારે ઉનાળો જ્યારે હોય, જેમ કે અત્યારે બહુ સારી ગરમી પડે છે, ત્યારે ઉપર પતરા હતા. તો પતરા તપતા બહુ અમારા લોકોની. તો પતરા તપતા ને ત્યારે બહુ ગરમી થતી, તો રાતે વધારે બફારો થાય, ગરમી થાય, તો પથારીની અંદર, પથારીની ઉપર અમે લોકો પાણી છાંટી દેતા. પાણી છાંટીને ઠંડુ થઈ જાય પછી સૂતા. આ હું તમને એટલા માટે કહું છું કે તમારી સામે જે વ્યક્તિ બોલે છે ને, એવું નહીં માનતા કે કોઈ કંપનીએ ટ્રેન કરીને અથવા કંપની પાસે શીખીને તમને મોકલી દીધો છે. હું પણ તમારી જેમ એક સામાન્ય વ્યક્તિ જ છું. અમે પણ ગરીબી જોઈ છે, ગરીબીમાંથી અમીરી તરફ આવ્યા છીએ. આજે હું પણ તમને એ જ સમજાવવાનો છું કે ભાઈ એક સામાન્ય વ્યક્તિ કેવું કામ કરી શકે જેથી કરીને ખૂબ આગળ વધી શકે. જ્યારે ગરમી હતી ત્યારે ઠંડી પથારી કરીને સૂતા, પછી જ્યારે બહુ વરસાદ આવે ને, ચોમાસું હોય, ત્યારે પતરામાંથી પાણી રીસતું, એટલે ટીપા પડતા જ્યાં હોય ત્યાં. અમે લોકો નીચે કોઈને કોઈ તપેલી મૂકી દેતા અથવા કોઈ વાસણ મૂકી દેતા, જેથી કરીને નીચે લાદી ફ્લોર ખરાબ થાય નહીં. તો એવી રીતે અમે લોકો જીવન જીવતા. પણ એક દિવસ આપણા સૌની આપણે હરેશભાઈ ઠુમ્મર, એકવાર એના માટે જ્યાં બેઠા છો ત્યાંથી જોરદાર તાળી પાડી દેજો. એકવાર હરેશભાઈ જ્યારે મારા ઘરે આવ્યા ને, ત્યારે મારા પપ્પાને એક વાત કીધી કે ભાઈ દિનેશભાઈ, ત્યારે દિનેશભાઈ કહેતા, જ્યારે નામ દિલસુખભાઈ છે પણ ત્યારે દિનેશભાઈ નામ હતું, એ કે ભાઈ તું જેવું જીવન જીવે છે એવું તારા છોકરાને તારે જીવન આપવું છે. તો દિનેશભાઈને, દિલસુખભાઈની અંદરથી એક ચમકારો ઉઠો કે ભાઈ નહીં, મારે મારા છોકરાઓને આવું જીવન તો બિલકુલ આપવું નથી. આજે પણ આજનો જે પરિવાર છે, આજે જે વ્યક્તિ છે, જે ઘરનો એક વડીલ છે, એ શું કામ દિવસ રાત મહેનત કરે છે ભાઈ? બાળકોના સપનાઓ પૂરા કરવા માટે. આપણે છોકરાઓ છે, આપણને એમ છે કે ભાઈ આપણે ખરાબ જીવન જીવા છે, આપણે જેવી પણ પરિસ્થિતિમાંથી આપણે નીકળ્યા છીએ, આપણે મારા બાળકને આવું જીવન નથી દેવું, એટલા માટે હું મહેનત કરું છું. તો એને પણ એવો ચમકારો છે કે મારે મારા બાળકને આવું જીવન તો બિલકુલ દેવું નથી. ત્યારે 1500 રૂપિયાના ફોર્મ, 1500 રૂપિયા હતા ફી જોઈનિંગ માટેની. ત્યારે 1500 રૂપિયા ભર્યા, ત્યારે 6000 રૂપિયાની ઇન્કમ હતી, એમાં 1500 ભેગા થતા નહીં, તો વ્યાજે લઈ આવ્યા, મંડળમાંથી આડાવડા કરીને 1500 રૂપિયા ભેગા કર્યા. 2007ની વાત છે. તો ભેગા કરીને પછી જોઈનિંગ કર્યું. જોઈનિંગ કરી એટલે 3 જોડી કપડા આવતા અને 30 થી 35 પ્રોડક્ટ હતી ત્યારે માત્ર. ત્યારે ખૂબ કામ કર્યું. જ્યારે દિવાળી મહિનો હોય ને, ત્યારે મારા પપ્પા હીરામાં હતા. તો હીરામાં દિવાળી મહિનામાં સુરતની અંદર તમને ફૂલ ટાઈમ ભરાવે, એટલે કે સવારે 5 વાગે બોલાવે અને સાંજે 10 વાગે તમને છૂટા કરે, કારણ કે ત્યારે હીરાનો માલ વધારે આવતો. તો ઘણી વાર મેં મારા પપ્પાનું મોઢું 4-5 દિવસ જોયું પણ છે. જ્યારે અમે લોકો નાનો હતો, સુતા હોય ત્યારે સવારે નીકળી ગયા હોય, પાછા જ્યારે રાતે અમે લોકો સુતા હોય, જ્યારે રાતે સુતા હોય ત્યારે પાછા આવે, પાછા જ્યારે ઉઠીએ ત્યારે સવારે પાછા નીકળી ગયા હોય. એવા દિવસો પણ અમે લોકોએ જોયા છે. એમાં અમે કામ કરતા ગયા. જ્યારે પહેલું થોડુંક સારું કમિશન આવ્યું, ત્યારે એક સાયકલ લીધી મારા ફાધરે. એમાં પણ એક પંખો નહોતો. ત્યારે 2007-8ની વાત કરું છું તમને. સાયકલ લીધી, સાયકલ લઈને કામ કરવાનું ચાલુ કર્યું. જેથી પહેલા તો શું ગાડી હતી ને, એટલે હાલવાનું વધારે, અને ફોન નહોતા, એટલે ચાલીને આવવા જવાનું વધારે હતું. તો સાયકલ લીધી, સાયકલ લઈને પછી જાતા આવતા. એમાં પંખો નહીં, એમાં ઇન્સર્ટ માર્યું હોય, એમાં ઘણા લોકો મજાક, એમાં ઇન્સર્ટ મારી સાયકલ લઈને જે લોકો જતા હોય ને, ખબર હોય જરૂર પડવું હોય ને, પેલા તો 10 વાર તો વિચારે જોવે અને કે જો આરસીએમ જાય છે, એવું એને કહેતા. અમારી સોસાયટીના લોકો જ, અમારી જ બિલ્ડિંગમાં, અમારા જ માળમાં જે લોકો રહેતા, એ લોકો એને એવી ચીડવતા, પણ એને કોઈ ફરક પડ્યો નહીં. અહીંયા પણ એક સમજવાની વસ્તુ એ છે કે તમને જો કોઈ એમ વ્યક્તિ કહે છે કે ભાઈ જો આરસીએમ જાય છે, જો આરસીએમ આવે છે, એનો મતલબ કે તમે સફળતાના રસ્તા ઉપર છો. જો તમને કોઈ ફરક નથી પડતો તો તમે સફળતાના રસ્તા ઉપર છો. જો તમને ફરક પડે છે તો ઘરે બેસી જાવ છો, તો તમે ગરીબીના રસ્તા ઉપર છો, સફળતાના રસ્તા ઉપર નથી. જેમ તેમ આગળ વધતા ગયા.
સારું એવું કમિશન બનવા લાગ્યું. પછી એક નાની એવું ગાડી લીધી સ્પ્લેન્ડર લીધું એટલે આજુબાજુના સિટીઓ કવર કર્યા. જેમ સુરતમાં પહેલા અમે લોકો કામ કરતા, પછી સુરત છોડીને આજુબાજુના જે ગામ નાના નાના ગામ હતા તો આજુબાજુમાં બારડોલી, નવસારી, ભરૂચ, વાપી, વલસાડ એવું ધીરે ધીરે કવર કર્યું. પછી બીજી એક સારી ગાડી લીધી, પછી એક ફોર વ્હીલર લીધી એટલે ગુજરાત છોડીને ગુજરાતની બહાર કામ કરવાનું ચાલુ કર્યું. જેમ કે આજુબાજુમાં મહારાષ્ટ્ર થઈ ગયું, ઉપર MP થઈ ગયું, UP થઈ ગયું, બિહાર થઈ ગયું, કર્ણાટક થઈ ગયું, કલકત્તા થઈ ગયું, એ બધા ધીરે ધીરે રાજ્ય કવર કર્યા. જ્યારે એક દિવસ હતો 2007-8માં એક સાયકલ હતી, પણ આજે મારો પરિવાર 2025 ની અંદર 5 ગાડી મેન્ટેન કરે છે. ક્યારેક મારા ઘરમાં 4 જ સભ્ય છીએ, અમે લોકો 5 સભ્ય છીએ. એક બેન છે, એના પણ હમણાં મેરેજ છે આવતી દિવાળી. 4 સભ્ય અમે લોકો છીએ, હું, મારા વાઈફ, મારા મમ્મી ને મારા પપ્પા. ત્યારે ક્યારેક બધા લોકો બહાર હોય ને ત્યારે વિચાર કરવો પડે કઈ ગાડી ચલાવું. એક દિવસ હતો કે ત્યારે કોઈ ગાડી નહોતી, આજે વિચાર કરવો પડે કઈ ગાડી ચલાવવી છે. એવું જીવન આ અભિયાને અમને આપ્યું છે. ખૂબ સારી સમૃદ્ધિ આપી છે, ખૂબ શાંતિ આપી છે, સુખ આપ્યું છે, બહુ બધી વસ્તુ આપી છે, અને સૌથી બેસ્ટ સારામાં સારી હેલ્થ આપી છે. અમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને 1 પણ રૂપિયાની દવા ચાલતી નથી. જો અહીંયા પણ ઉપસ્થિત લોકો 100% એટલે કે 100% જો તમે સામાન યુઝ કરશો તો તમારા ઘરમાં પણ કોઈ પણ પ્રકારની દવાઓ ચાલશે નહીં. અને જો ચાલતી હશે તો ધીરે ધીરે બંધ થવાની પણ શક્યતા છે. આ તમારી સ્ટોરી મેં તમને એટલા માટે કીધી કે ભાઈ આ મારો પરિવાર આવી રીતે થઈને અમે લોકો અમીરી તરફ ગયા છે. અને તમે જોયા કે ભાઈ કમિશન આ વખતે બધાને બહુ સારા બન્યા, કારણ કે જે વાર્ષિક જે પેલું કમિશન પોઈન્ટના રૂપિયા જે ભેગા થયા તે બધા એક સાથે આવ્યા. જ્યારે આવે ને ખાતામાં ત્યારે બહુ ગમે, ત્યારે બહુ મજા આવે કે ભાઈ સારા રૂપિયા ખાતામાં આવ્યા. ને એવી રીતે જો સારું કામ કરતા જઈએ તો સારી ઇન્કમ પણ આવતી જાય છે. હવે વધારે ટાઈમ નથી લેવો, હું આગળ તમને PPT તરફ લઈ જઈશ કે મારે તમને જે પોઈન્ટ ઉપર સમજાવવું છે એના પર હું ચર્ચા કરીશ. હું PPT શેર કરું છું અને મારો અવાજ હવે લેપટોપમાંથી આવશે. આમાં મારે બંધ થઈ જશે, કારણ કે હવે તમે જોજો અવાજ આવે પરફેક્ટ તો મને જરાક હિન્ટ આપી દેજો. PPT શેર થાય એટલે જરાક મને કહી દે. અવાજ નથી આવતો, પીપીટી પણ અવાજ, હા હું બોલું. મારો અવાજ પરફેક્ટ આવે છે હવે આવે છે. ઓકે, PPT આવી ગઈ જરા કહી દેજો મને. ઓકે, રેડી, કમ્પ્લીટ. જી, ફરીથી એકવાર સ્વાગત છે બધા લોકોનું. 84 લોકો આપણી સાથે ઉપસ્થિત છે, અને હજી પણ હવે તો મેન પાર્ટ આપણો ચાલુ થાય છે. તો જેથી કરીને કોઈ રહી જતું હોય તો જલ્દી એને ફોન કરી દો, જે બી કરવું પડે કરો, અને ઇન્વાઇટ કરી દો જલ્દી, જેથી કરીને આવી જાય. આપણે આગળ વધીએ. જો સૌથી પહેલા મેં તમને એક વાત કીધી હતી, આજે આપણે 2 ટોપિક ઉપર ચર્ચા કરશું, જે છે જ્ઞાન અને જાણકારી. જ્ઞાન કોને કહેવાય કે જે આપણે અનુભવ્યું છે એને કહેવાય જ્ઞાન, અને જાણકારી કોને કહેવાય કે જે આપણને લોકો દ્વારા કહેવામાં આવી છે એને કહેવાય જાણકારી. હવે સમજીએ આપણે. સૌથી પહેલા નેટવર્ક ઇન્ડસ્ટ્રી શા માટે? ભારત દેશની અંદર બહુ બધી ઇન્ડસ્ટ્રીઓ ચાલે છે, બહુ બધી. એમાં નેટવર્ક ઇન્ડસ્ટ્રી શા માટે? અને નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં તે બહુ બધી કંપનીઓ ચાલે છે, તો એમાં RCMS શા માટે? આ બે ઉપર આપણે ચર્ચા કરશું આજે, કે આ 2 વસ્તુ આપણે ટોપિક ઉપર વાત કરીએ. સૌથી આગળ વધીએ પહેલા કે WFDS શું, એટલે કે વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન. આ એક એવું એસોસિએશન છે જેની પાસે ડાયરેક્ટ સેલિંગનો જે બી કંપની હોય આખા વિશ્વની, ભારતની વાત નથી કરતો, આખા વિશ્વની એનું એક એસોસિએશન છે. જેમ કે તમે તમારા જે બી તમે કામ કરતા હોય, જેમ કે ખેતી કરતા હોય, અથવા પછી કોઈ માનો કે સિટીમાં પાસે વધારે ખબર પડશે કે તમે રિક્ષા પણ ચલાવતા હોય તો રિક્ષાનું એક એસોસિએશન છે. હું ડોક્ટર છું, મારે એક દવાખાનું છે, તો અમારું પણ એક એસોસિએશન છે. એને એસોસિએશન પ્રમાણે જ અમારે ચાલવું પડે. પછી હું એમાં મારા ઘરના નીતિ નિયમો નાખું એ ના ચાલે. એવી રીતે જે નેટવર્ક ઇન્ડસ્ટ્રી છે એનું પણ એસોસિએશન, એનું નામ છે ભાઈ વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન. આ લોકો પાસે બધી માહિતી હોય, બધી જ, કે ભાઈ કઈ કંપની કેટલા વર્ષોથી ચાલે છે, કંપનીના રિવ્યુ કેવા છે, કંપની પાસે કઈ પ્રોડક્ટ છે, કંપનીમાં જે વેબસાઇટ બનાવી એમાં ફોટા કેવા મૂક્યા છે, કેટલો એનો ભાવ મૂકેલો છે, બધી ડિટેલ. કંપની પાસે કેટલો સ્ટોક છે, કંપનીમાં કેટલા લોકો કામ કરે છે, કંપની પાસે કેટલા એમ્પ્લોય છે, કંપનીની અંદર
કેટલા ડિસ્ટ્રીબ્યુટર છે અને કંપની કેટલા વર્ષોથી કેટલો ગ્રોથ કરે છે, બધું ડિટેલ ઝીણેમાં ઝીણી ડિટેલ આ વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન પાસે હોય છે. હવે જો એ શું કે છે, સૌથી પહેલા આવું તમને જે સમજાવું છે ને એ છે નોલેજ. તમે ગૂગલ પણ કરી શકો છો, જે બી તમારે કરવું એ કરી શકો છો. હું જે બી ચર્ચા કરીશ હું મારી પોતાની કોઈ કરતો નથી. મારી પાસે જે નોલેજ છે, હું જે શીખું છું, જે બી નોલેજ બહારથી લઉં છું એ જ તમને હું કહું છું. હું મને કોઈ વ્યક્તિ આવીને કહી જાય કે ભાઈ આમનું આમ છે તો હું તરત કોઈ વસ્તુ માનતો નથી. એને કહેવાય ઇન્ફોર્મેશન. અને આપણે આજે ચર્ચા કરવાની છે નોલેજની જ. ઇન્ફોર્મેશન એટલે કે જાણકારીની આપણે કોઈ ચર્ચા કરવાની નથી, નોલેજની ચર્ચા આપણે કરવાની છે. જો 2021 મારી પાસે ગ્રાફ આવ્યો હતો, એની અંદર નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં જેટલી પણ પ્રોડક્ટ વેચાય છે ને એમાં સૌથી વધારે પ્રોડક્ટ વેચાણી હતી વેલનેસ ઇન્ડસ્ટ્રીની. વેલનેસ એટલે કે આપણું જે ન્યુટ્રિશન આવે છે, મલ્ટીવિટામિન થઈ ગયા, પછી કોઈ ન્યુટ્રિશન આપણે જે ખાતા હોય જેમ કે ગામા થઈ ગઈ, એ બધું શેમાં આવે? વેલનેસ પ્રોડક્ટમાં. સૌથી વધારે એટલે કે 35% ગ્રોથ આની અંદર આવ્યો હતો. ક્યારે? 2021 ની અંદર. કારણ કે હવે જે લોકો છે ને જાગૃત થતા જાય છે. હવે તમારી બીમારી ઘરમાં વધતી જાય છે, એને ખબર છે આ લાઈફ ટાઈમ દવા ખાવી એના કરતા ન્યુટ્રિશન ખાવું સારું. તો 35% ગ્રોથ ઓલ ઓવર તમે ગણો તો આખા ભારત દેશની અંદર બધી કંપનીઓમાં જે વેલનેસ વાળી જે કંપનીઓ છે ને 300% ગ્રોથ થી ચાલે છે. દર વર્ષે 300% ગ્રોથ કરે. આ મહિને એને આ વર્ષે 100 કરોડનું ટર્નઓવર હોય ને તો એક વર્ષ પછી 300-350 કરોડે પહોંચી જઈશ. સૌથી મહત્વની વાત એ છે કે ભાઈ વેલનેસ પ્રોડક્ટ એટલે કે ભાઈ આપણી કંપનીમાં પ્રોડક્ટ છે ખરા? તો કે હા, આપણી પાસે ન્યુટ્રિશન છે અને આપણે વેચી શકીએ છીએ. અને નેટવર્ક માર્કેટિંગ એક એવો ધંધો છે કે એ 90% જે કામ કરે છે ને અનપ્રોફેશનલ લોકો કરે છે. બાકી ધંધો છે કોનો? પ્રોફેશનલ લોકોનો. હું અહીં ઘણા લોકોને સિટીમાં જોતો હોય તો ઘણા લોકોને કપડાં પહેરવાની ખબર ન પડતી. જેમ ફાવે એમ કપડાં પહેરવા ગયા હોય, તમે લોકોને પ્લાન આપવા જાવ તો તમને શું લાગે? તમારું માની લેશે એમ? બિલકુલ નહીં માને. તમારી અંદર જો પ્રોફેશનલ વસ્તુ નથી તો સામેવાળા લોકોને કેમ સમજમાં આવશે? બિલકુલ સમજમાં આવશે નહીં. એટલે કહેવાય છે કે 90% અનપ્રોફેશનલ લોકો કરે છે. એના કારણે આ જે ઇન્ડસ્ટ્રી છે બદનામ થઈ છે. તમે લોકો પાસે સાંભળતા હશો ને કે ભાઈ આ કામ ન કરાય, અમે કરીને છોડી દીધું. કોઈ ને કોઈ વસ્તુ તમે સાંભળતો. હું કામ સાંભળો? કારણ કે અનપ્રોફેશનલ તરીકાથી કર્યું છે. પ્રોફેશનલ રીતે જો કામ કર્યું હોત તો એ ખૂબ સફળ હોત, ખૂબ આગળ હોત. હું તમને બતાવું આગળ હમણાં કે ભાઈ પૂરી દુનિયામાં આખા વિશ્વમાં જેટલો પણ આ ઇન્ડસ્ટ્રીનો જે બિઝનેસ થાય છે ને એમાંનો 78% બિઝનેસ ખાલી 10 દેશની અંદર જ થાય છે, જેમાં ભારતનું ક્યાંય નામ નથી. ટોપ 10 દેશમાં ભારતનું ક્યાંય નામ નથી. 143 કરોડની જનસંખ્યા આપણા માટે બહુ દુઃખની વાત કહેવાય. 143 કરોડની જનસંખ્યા અને એમાં આપણું ક્યાંય નામ નથી વિશ્વ લેવલે. બીજે બધે બહુ બધી નામ છે. ડાયાબિટીસ નું હબ કહેવાય તો ડાયાબિટીસ આખી દુનિયામાં ક્યાંય નથી, એટલે ભારત દેશમાં છે. કેન્સર આખી દુનિયામાં ક્યાંય નથી, ભારત દેશમાં છે. પણ જે કામમાં આપણું નામ આગળ હોવું જોઈએ ત્યાં આપણું નામ નથી. એટલા માટે જેટલા સિનિયર સાથી મિત્રો છે, જેટલા નવા સાથી મિત્રો છે, જેટલા પણ ઉપસ્થિત અહીંયા છે એ બધા માટે એક ખાસ નોંધ એ છે કે આ અભિયાનની જે શરૂઆત છે, આ ઇન્ડસ્ટ્રીની જે ભારત દેશની અંદર શરૂઆત છે, આપણી પાસે પૂરું મેદાન ખાલી છે. આપણે લડી લેવું જોઈએ, હથિયાર હાથમાં લઈ લેવા જોઈએ અને લડી લેવું જોઈએ, જેથી કરીને આવનારા 5 અથવા 10 વર્ષની અંદર તમારે કઈ કામ માટે દોડવું નહીં પડે. ગર્વની વાત તો એ છે કે આપણા માટે આખો દેશ ખાલી પડ્યો છે. દુઃખની વાત એ છે કે દેશમાં આપણું કઈ નામ નથી. પણ આપણે વાત કરી લેવી જોઈએ ગર્વ વાળી કે મને ગર્વ છે કે મારા દેશમાં હજી ખાલી છે ને તો હું લડી લઈશ. મને મારા ઉપર ગર્વ છે કે હું કામ કરી લઈશ. જુઓ અમેરિકા છે, એમાં કેટલું ટર્નઓવર થાય દર વર્ષે? $33,000 બિલિયન. 1 બિલિયન હોય ને એમાં 100 કરોડ હોય. 1 બિલિયન એટલે 100 કરોડ. અમેરિકા જેવો દેશ એમાં $33,000 બિલિયન. તમે ઘણી વાર ફરવા જાઓ ને, ગોવામાં જાઓ અથવા કોઈ સારા જગ્યાએ, રાજસ્થાનમાં જે અમુક જેસલમેર થઈ ગયું કે ઉદયપુર થઈ ગયું, તો ત્યાં તમે છે ને ભૂરિયા વધારે જોવા મળશે. તમે જોજો કોઈ પણ ભૂરિયાને તમે કઈ ને કઈ કોઈ પણ ભૂરિયાને ક્યાંક પૂછી લેજો, પકડીને વાત કરજો કે તમે શું કરો છો, તો તમને એમાંથી 40 થી 50% લોકો એવું જ કહે છે કે નેટવર્ક કરી છે. 40 થી 50% લોકો. બાકી બિઝનેસમાં નથી, જે લોકો ફ્રી હોય ફરવા આવતા હોય. બાકી અમેરિકામાં જોવો તો ખરા તમે કેટલું ટર્નઓવર જાય છે. અને લગભગ ઘર દીઠ એક વ્યક્તિ તો આમાં ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો જ હશે.
1 બિલિયન એટલે કે 100 કરોડ એવા 33,000 બિલિયન ડોલરનું ટર્નઓવર અમેરિકાની અંદર છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ, અત્યારે આપણે કહી શકીએ કે અમેરિકાનો રાજા જેને કહેવાય, તેની પાસે મહાસત્તા છે, સત્તા છે આખી અમેરિકાની, એ ખુદ નેટવર્ક કરે છે. ને આપણે લોકો આપણને કીધું, બાજુવાળા આપણને કહે આપણે ન કરાય, એને શરમ નથી આવતી, આપણને શરમ આવશે. 33,000 બિલિયન ડોલર વિચાર તો કરો તમે. 1,000 ચાલુ કરો તો વાય કેટલાય મીંડા આવે. ચાઇના જોવો, ચાઇના આપણે હાઈવે ઉભો છે વસ્તીમાં, તો 24,000 બિલિયન ડોલરનું ટર્નઓવર છે અત્યારે. કોરિયા નાનો એવો દેશ છે, 17,000 બિલિયન ડોલર. જર્મની 17,000 બિલિયન ડોલર. જાપાન 15,000 બિલિયન ડોલર. બ્રાઝિલ 9,000. મલેશિયા ગુજરાત જેવડો દેશ છે, આપણો ગુજરાત છે ને એવડો દેશ છે, એના કરતા નાનો હોય છે કદાચ, તો એ 9મો નંબરે બેઠો છે. આપણે ભારત દેશનું કે નામ નથી. શું કામ નથી ખબર છે? માફ કરજો ખોટું લાગે તો, કારણ કે અહીંયાના લોકો છે ને સમજદાર નથી. અહીંયાના લોકો જરૂરતથી વધારે સમજદાર છે, એટલા માટે આપણું નામ ક્યાંય નથી. ખોટે ખોટી મૂછું નામ વડ ચડાવ્યા કરે, પણ ખબર કોઈ વસ્તુની પડતી નથી. જાણકારી એની પાસે કોઈ જ નથી, પણ ખબર એને બધી પડતી હોય. તમે કાંઈ ને કઈ વાત કરશો ને તો કે ભાઈ અમે કરી લીધું. કંપની 2000 માં આવી છે, તો હું કે ભાઈ અમે તો 1998 માં કરીને મૂકી દીધું. કયું હું તમે કરી જ મૂકું ભાઈ? આવા લોકો તમને અત્યારે મળશે, કારણ કે અત્યારે જરૂરતથી વધારે સમજદાર લોકો આ દેશની અંદર છે, જેથી કરીને 142 કરોડની જનસંખ્યા વાળો આ દેશ જે ટોપ 10 દેશમાં નામ નથી આવતું. આપણે આપણી સમજદારીને છોડવી પડશે, ત્યારે આપણું નામ આવશે, ત્યારે આ ઇન્ડસ્ટ્રી સાથે તમે કામ કરી શકશો. ભારત દેશની અંદર 92% લોકો એવા છે કે જેની ઇન્કમ 10,000 થી પણ ઓછી છે. 92%. તો આપણે ગુજરાતમાં છીએ. ગુજરાત તમે આપણું આ જે રાજ્ય સદ્ધર છે એટલે તમને ખબર નથી પડતી. બાકી તમે જાઓ કલકત્તા, કર્ણાટક, એ બધું જાઓ, 3 ટાઈમ લોકો ભાત જ ખાય છે. અમુક લોકોને બિચારાને ખાવાનું નથી મેળ આવતો. 10,000 થી ઓછું કમાય 92% લોકો ભારત દેશની અંદર. આ મારો આંકડો છે ભાઈ, હું મારું પોતાનું નથી કહેતો, તમે ગૂગલ કરી શકો છો, બધી વસ્તુ તમને મળશે. હું જે બી ચર્ચા કરીશ એ બધી જ્ઞાનવાળી કરીશ. કોઈ મને કીધું હોય હું કહી દઉં એવું નથી કહેતો. જે મેં ખુદ મારી આંખે જોયું છે, મેં મારું અનુભવ્યું છે, એ હું તમને ચર્ચા કરીશ. કેટલું? 92% લોકો 10,000 થી ઓછું કમાય છે. 10,000 માં ભાઈ રૂમ નથી આવે. દિનેશભાઈ આપણને સમજાવે છે મમ્મામાં કેટલા રૂપિયા વયા જાય છે. તો આ બધા કેમ આપતા હશે? અને 1.5% લોકો એવા છે જે ટેક્સ ભરે છે. 142 કરોડની જનસંખ્યામાં ખાલી 1.5% લોકો ટેક્સ ભરે છે. આ 92% લોકો અને 1.5% થી નીચેના લોકો છે ને, એમાં એક ચીજ કોમન છે. હું છે ખબર? આ બધા લોકો પાસે ડિગ્રી છે જેનું નામ છે MBA, એટલે કે મને બધું આવડે. આ ડિગ્રી બહુ ખરાબ ડિગ્રી છે, બધા લોકો લઈ લીધી છે, મને બધું આવડે. તમે જો તમને માર્કેટમાંથી આવા અમુક શબ્દો તમને સાંભળવા મળશે, આવા વાક્યો મળશે કે ભાઈ અમને બધી જ ખબર પડે, અમે દુનિયા જોઈ છે, જેટલી તારી ઉંમર છે ને એના કરતા મારે વધારે અનુભવ છે, માથે ધોળા આમને નથી આવ્યા, તારા કરતા વધારે દિવાળી જોઈ છે. આ બધા તમે સાંભળ્યું છે. આ કામ અમે કરીને છોડી દીધું. લેટેસ્ટ ડાયલોગ આવડો હાલે છે, અમે તો ભાઈ વેલ સેટ જ છીએ. જો ભાઈ ઘરમાં પ્રસંગ આવતો હોય અને તમારે રૂપિયા બહારથી ગોતવા જવા પડતા હોય ને, તો તમે વેલ સેટ નથી. તમારે ગાડી બદલાવી છે, નવી ગાડી લેવી છે, પણ લીધા પહેલા તમારે 50 વાર વિચાર કરવો પડતો હોય ને કે ભાઈ લવ કે નો લવ, લવ કે નો લવ, તો તમે વેલ સેટ નથી. આપણા મગજની અંદર જો ઘૂસી ગયું હોય કે અમે વેલ સેટ છીએ, તો વેલ સેટ નથી. માર્કેટની અંદર જાઓ અને તમારી પત્ની, તમારી બેન અથવા તમારી દીકરી અથવા તમારો છોકરો કોઈ પણ વસ્તુ પર આંગળી મૂકીને એમ કહે ને કે પપ્પા મમ્મી મારે લેવું છે, જો તમે લઈ શકો એમ ન હોય ને, તો તમે વેલ સેટ નથી. જો તમે લઈ શકતા હોય તો તમે વેલ સેટ છો. એક છોકરાને આપણે લાલચ આપીએ કે બેટા તું પરીક્ષામાં પાસ થઈ જઈશ ને તો હું તને ગાડી લઈ દઈશ. આપણને ખબર છે આપણી પાસે લેવાય એમ નથી, પણ લાલચ આપીએ. છોકરો પરીક્ષામાં પાસ પણ થઈ જાય તો પછી શું કે ખબર છે, તું હજી બેટા નાનો છો. તો આપણે વેલ સેટ નથી, સેટ થવાનું બાકી છે. તો આ MBA કરીને જે ડિગ્રી છે ને આપણે છોડી દેવી જોઈએ.
અને ભારત દેશની અંદર આ ઇન્ડસ્ટ્રીની અંદર 119.9 લોકો એવા જે આમાં કામ કરે છે. બાકી એક પણ ઇન્ડસ્ટ્રીમાં આટલા લોકો કામ કરતા નથી. તો આ બધા ગાંડા છે, કામ કરતા છે. નેટવર્ક સાથે બધા કામ કરતા ગાંડા છે બધા. અને આપણે કામ કરીને કોઈ બે જણા વાત કરે ને તો આપણે ઘરે બેસી જાય, જાતા નથી બહાર. શરમ અને ડર, આ બે વસ્તુ તમે છોડશો તો તમે નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકશો. જો આ બે વસ્તુને પકડીને તમે ચાલશો તો તમારી સફળતા બહુ જ દૂર રહેશે. તમે મંજિલ સુધી ક્યારેય પહોંચશો નહીં. એટલા માટે બે વસ્તુ તમારે છોડવી બહુ જરૂરી છે. અને સૌથી મહત્વની વાત કે આ ઇન્ડસ્ટ્રીમાં જે પુરુષ છે ને 26% જ કામ કરે છે. બાકી સૌથી વધારે મેન ધંધો તો છે લેડીઝોનો. આ ઇન્ડસ્ટ્રી સૌથી વધારે મહિલાઓને રોજગાર આપે છે. આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે 74% મહિલાઓ કામ કરે છે. 74%. અને ડેટા એવું કે છે કે હિન્દુસ્તાનમાં તો શરૂઆત છે. એટલા માટે કહું છું કે આપણે લડી લેવું જોઈએ, દોડી લેવું જોઈએ, જેથી કરીને હજી જે મેદાન ખાલી છે ને તો મેદાનમાં આપણું નામ આવી જવું જોઈએ. અને ફૂલ ટાઈમ કેટલા લોકો કરે? 15.2% લોકો એવા છે કે જે આને ફૂલ ટાઈમ તરીકે કામ કરે છે. જુઓ, હવે આ મેં તમને જે સમજાવ્યું ને, આને શું કહેવાય? નોલેજ કહેવાય, જ્ઞાન કહેવાય. અને હું તમને લોકો જે કહેશે ને આનાથી બિલકુલ વિરુદ્ધ કહેશે. જે મેં તમને કીધું એનાથી બિલકુલ વિરુદ્ધ, એને કહેવાય જાણકારી. આપણા પાડોશીઓ, આપણા સંબંધીઓ, આપણા પરિવારને ઘણા લોકો તમને બહુ મેણા મારશે, ટોણા કરશે, એવું કહેશે આ તારું કામ નથી ભાઈ, તું છોડી દે, તું કરતો હોય એ કર. જો તમે સાંભળી લીધું તો તમે સફળતાથી બહુ દૂર છો. જો તમે નથી સાંભળ્યું અને તમે કાને દાટો દઈ દીધો અને એક કાન સાંભળી બીજા કાને કાઢી નાખ્યું, જો કામમાં ધ્યાન દીધું, બરાબર લાગી ગયા, તો તમને સફળતા તમારી બહુ નજીક છે. અમને લોકોને શું ભાઈ, લોકોએ નહીં કીધું હોય, ચીડેવા નહીં હોય. આજે મારા જેટલા જૂના મિત્ર છે ને, જૂના, જયારે હું નાનો હતો 2007-8માં જે મારા મિત્ર હતા ને, એ બધા મને વિશાલ નામથી કોઈ બોલાવતા નથી. એ બધા મને RCM થી બોલાવે છે હજી પણ. આજની તારીખમાં પણ એમ કહેજો RCM. ફરક એટલો છે, એ લોકો જે ત્યાં ને ત્યાં જ છે, અમે લોકો બહુ આગળ વધી ગયા છે. તો આપણે નક્કી કરવું જોઈએ કે ભાઈ મારે આગળ વધવું છે તો મારે લોકોનું સાંભળવું કે મારું પોતાનું કરવું. જો તમે એ સમજીને આગળ ચાલશો તો તમે ખૂબ આગળ વધશો. અને ઇન્ફોર્મેશન છે અને આ નોલેજ છે. નોલેજ વાળી વસ્તુ આપણે હંમેશા આગળ લેવી. તો ધંધા ઉપર જઈએ આપણે કે ભાઈ આપણી ઇન્કમ છે ને 4 તરીકાથી આવે. સૌથી પહેલું ખેતી, વધારે ચર્ચા આપણે એમ કરવી, આમાં તમે સમજી લેજો. મૂડી રોકાણ એમાં જોઈએ, અનુભવી ખેતીમાં જોઈએ, ના હોય તો એમાં જીરો થતા વાર લાગે નહીં. અને સમય પણ ખૂબ આપવો પડે. નોકરીમાં પણ મૂડી રોકાણ, અનુભવ, સમય. પ્રોફેશનલ વ્યવસાયમાં પણ સેમ બધી વસ્તુ. બિઝનેસમાં ધંધો કરતા હોય તો એમાં પણ બધું તમારે આપવું પડે. મૂડી રોકાણ કરવું પડે, અનુભવ જોઈએ, સમય પણ આપવો પડે. અને 5મું કામ છે હજી એ છે ચાકુમના 2 નંબર. એ કરાય નહીં. એ કરો તો આ 4 કરવાને લાયક આપણે રહીએ નહીં. પણ મેન આપણા જે ભારતીય જે અથવા કે વિશ્વના તમે ગણી લો તો 4 કામ મેન છે જે તમે કરતા હોય. હવે જો તમને 5મું કામ એમને સમજાવીશ કે ભાઈ આવી રીતે છે ને 95% લોકો રૂપિયા કમાય. કેટલા લોકો? 95%. પણ 5% લોકો છે ને અલગ રીતે રૂપિયા કમાય છે. ચાલો સમજીએ. સૌથી પહેલા હું તમને સમજાવું ખેતી. હવે ખેતી જે છે ને, એ ખેતીની અંદર પહેલા આપણે પરિવાર ભેગો હતો, સંયુક્ત કુટુંબ હતું. એટલે એક વડીલ હોય, એના 4 થી 5 ભાઈઓ હોય, અથવા 4 5 છોકરા હોય, તો બધા ભેગા રહેતા. ત્યારે લોકો પાસે ખેતી હતી, 100 વીઘા હતી, 150 વીઘા હતી, 200 વીઘા હતી. પણ એક દિવસ એવો આવ્યો જેથી ભાગ પાડવાના ચાલુ થયા. આજે હર કોઈ પરિવારની અંદર ભાગલા સિસ્ટમ આવી ગયા. જેટલા પણ પરિવાર છે ને એમાં ભાગ પડવાના ચાલુ થઈ ગયા. એક આ અમારા ગામના ખેડૂત છે, એની પાસે 100 વીઘા જમીન છે, માની લ્યો. એને 5 છોકરાઓ છે, બધા નોખા થઈ ગયા, તો બધાના ભાગમાં 20-20 વીઘા આવી. પછી એ બધાની ઘરે 2-3 છોકરાઓ છે, તો એની પાસે કેટલી જમીન આવી? જે 5 છોકરાઓ હોય ને તો 4-5 વીઘા જમીન આવે. હવે અત્યારની જે પેઢી છે ને શું વિચારે ખબર? 5 વીઘામાં શું કામ કરી લેવું આપણે? એ વેચીને પાછા સિટીમાં આવી જાય. છોકરા સારી સંગતમાં છે તો વાંધો નહીં હોય, બાકી એ જે 5 વીઘાના રૂપિયા આવ્યા છે ને એ કંઈક બીજી રીતે અથવા બીજા કોઈ કામમાં વેડફી નાખશે. એટલે ખેતી અત્યારે બિલકુલ ઝીરો થવા ઉપર છે. જે લોકો કામ કરે છે એનું ઠીક છે, પણ અત્યારના છોકરાઓ છે કોણ ખેતી કરે છે? અત્યારના જે ખેડૂત છે કોણ ખેતી કરાવવા માંગે છે?
છોકરાઓ પાસે, બધાને પોતાના છોકરાને બહાર મોકલી દીધા છે. આજે જે ઢોર રાખતા, જે વધારે તો ખેડૂત વર્ગ વધારે છે, તો જે ઢોર રાખતા, તો અત્યારે કોની પાસે ઢોર છે? બહુ ઓછું થઈ ગયું. ટેકનોલોજી વધતી ગઈ એટલે ભારત દેશનો ખેડૂત આજે ગરીબ છે એનું કારણ મેન આ છે. આકાશી રોજી થઈ ગઈ. સારું હોય તો આવે, નકર નોય આવે. વધારે પડતો વરસાદ થઈ ગયો હોય તો બગાડી પણ નાખે પાક. બાકીના દેશમાં ખેડૂત અમીર છે, ખેડૂત પાસે 4-વ્હીલર કાર પણ હોતી હોય છે, બહુ બધી સારી એવી પ્રોપર્ટી હોય છે, પણ ભારત દેશનો ખેડૂત ગરીબ છે એનું મેન કારણ આ છે. અત્યારના છોકરાઓ કોઈ ખેતી કરવા માંગતા નથી, તો ખેતીનો સ્કોપ બિલકુલ 0 છે. બીજું છે નોકરી. નોકરીમાં પણ એવું થઈ ગયું અત્યારે. આજથી 50 વર્ષ પહેલા જે ઉંમરવાળા હશે, જે વડીલ હશે, એને ખબર હશે કે 50 વર્ષ પહેલા તમારી સાથે તમે જે કામ કરતા ને ત્યારે ભારતીય સરકારના જે લોકો છે, લોકો આવતા પેપર લઈને કે ભાઈ ફોર્મ ભરો, તમે અમારી સાથે કામ કરો. ત્યારે લોકો હંતાઈ જતા, નોકરી ન કરવા માંગતા. ત્યારે આપણી જનસંખ્યા હતી 50 થી 60 કરોડ, વધી 70 કરોડ. આજે ડબલ થઈ ગઈ, 140 કરોડ થઈ ગઈ. આજે આપણે સરકાર પાસે જઈએ છીએ કે ભાઈ મારે નોકરી કરવી છે, પણ તો સરકાર હંતાઈ જાય છે. બિલકુલ વિપરીત થઈ ગયું, ઊંધું થઈ ગયું. બીજી વસ્તુ, ત્યારે લોકોમાં સહનશક્તિ હતી, અત્યારે છોકરામાં સહનશક્તિ બિલકુલ નથી. સહનશક્તિના નામે 0 છે. છોકરાઓને તમે કઈ ને કઈ વાત કરો તો કઈ પૂછો તો તમને મગજમાં હોય તો જવાબ દે, નકર નોય દે. અને મેં તો એવાય સાંભળ્યા છે કે છોકરા બાપાને ગાળ્યું દે છે. આવા છોકરાને મેં જોયા છે. કોઈક 2 શબ્દ કહે તો ભાઈ સાંભળી લેશે. જે લોકો નોકરી વર્ગ હશે, જેની ઉંમર થઈ ગઈ, વડીલ હશે, તો તમને તમારા શેઠ, તમારા બોસ 2 શબ્દ કે તમે સાંભળી લો, કારણ કે તમારામાં ધીરજતા અને સહનશક્તિ છે. અત્યારના છોકરામાં સહનશક્તિ બિલકુલ નથી, ધીરજ બિલકુલ નથી. જલ્દી બધી વસ્તુ જોઈએ, અને એના કારણે બહુ બધી જગ્યાએ ફસાઈ પણ જાય છે. તો નોકરીમાં પણ કોઈ નથી. શું કામ? 15 વર્ષ 20 વર્ષ ખબર પડશે કે આ બહુ મોટી નુકસાની કરીને આવ્યું છે. લોકોને બેરોજગાર કરી દેશે. હમણાં મોદી સાહેબ આપણે જયારે અમેરિકા ગયા ને છેલ્લે, ત્યારે નવી ડીલ કરીને આવ્યા. ધ ફ્યુચર ઇઝ એઆઈ, અમેરિકા અને ઇન્ડિયા. એને શું લખ્યું છે એમાં કે જે ભવિષ્ય છે ને એઆઈ નું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, અમેરિકા અને ઇન્ડિયા. અને આ જેટલા ડીલ કરીને આવે ને સાહેબ, એ બધું કમ્પ્લીટ કરીને જ આવે છે. અને કામ થાય હોતે, અને આવવું માંડ્યું છે. જો તમારી પાસે જેની પાસે સેમસંગ ના મોબાઈલ હશે, એમાં એઆઈ આવી ગયું છે. જેની પાસે ઉપરની સિરીઝ હશે, મોટા ઊંચા ફોન હશે, એની કેવું એઆઈ કેવું કામ કરે? તમે ફોટો પાડી લ્યો, તમે એવું કહો કે ભાઈ મારે અહીંયા આ વસ્તુ મૂકવી છે, તો ત્યાં દોરી દો, તો ઓટોમેટિક ને બની જાય. પહેલા ફોટો એડિટ કરવો પડતો, હવે એડિટ કરવાની કોઈ જરૂર નથી. એડિટિંગ વાળા જે માણસો હતા એને નોકરી વહી જાય. પછી વોટ્સએપમાં તમારે આ એઆઈ ટૂલ આવી ગયું. તમે કાંઈ પણ વસ્તુ પૂછો એને, એ તમને જવાબ આપશે. એની પાસે બધા ડેટા છે. આવું લખ્યું છે આસ્ક મેટા એઆઈ એનીથિંગ. એટલે કે તમે કાંઈ પણ પૂછી લ્યો, એની પાસે બધી વસ્તુનો જવાબ છે. કોઈ પણ વસ્તુ આવી ગયું. આ ચેટ જીપીટી એવું ચેટ જીપીટી બહુ અઘરી વસ્તુ, એને તમે કોઈ પણ વસ્તુ પૂછો, એની પાસે નોલેજ બધી વસ્તુનું છે, બધી ખબર પડે. તમારે એપ્લિકેશન હવે ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર માંથી. તમે ખાલી ફોટો તમારો મૂકી દો અને તમે લખી દો કે મારે આનો આવી રીતે આનો બનાવવો છે, તો ઓટોમેટિક ફોટો બનીને નહીં આવશે. બનાવવા વાળાની કઈ જરૂર જ નથી. ચેટ જીપીટી 30/11/2022 લોન્ચ થયું હતું, અને 5/12/2022 10 લાખ લોકો સુધી પહોંચી ગયું. કેટલા દિવસમાં? 5 દિવસમાં. 5 દિવસમાં 10 લાખ લોકો સુધી પહોંચ્યું. અને આજે 1/2/2023, જો કે મારે ડેટા લખતા ભૂલી ગયો છું આમાં, આજની તારીખની અંદર 700 થી 800 કરોડ લોકો એવા છે કે એક્ટિવ યુઝર છે, જે યુઝ કરે છે. કેટલા? 800 કરોડ. ભારત દેશની સંખ્યા 143 કરોડ છે, અને એમાં 80% તો ખબર નથી આ શું છે. બહારના દેશ આગળ છે એનું મેઇન કારણ આ છે. એ લોકો અપડેટ છે, આપણને કોઈ વસ્તુની જાણકારી નથી.
આ તમે જોવો, બધી વસ્તુ તમે વાપરો છો ને, 10 લાખ લોકો સુધી પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હતો? ફેસબુક ને 10 મહિના લાગ્યા હતા, ઇન્સ્ટાગ્રામ તમે વાપરો છો 2.5 મહિના લાગ્યા હતા, પણ આ ચેટ જીપીટી છે એને લાગ્યા માત્ર ને માત્ર 5 દિવસ. કારણ કે ત્યારે કોઈ પાસે ફોન નહોતા, આજે બધા પાસે ફોન છે અને ઘર દીઠ એક વ્યક્તિનો એક ફોન 5 દિવસમાં પહોંચી ગયું, જેથી કરીને આ બધી નોકરી ગાયબ થઈ જવાની છે. મેં બધા ફોટા એક સાથે, ટાઈમનો અભાવ છે આપણી પાસે, જલ્દી લઈશું. પેન્ટિંગ કામ કરતા હોય, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ વાળા હોય, ઇલેક્ટ્રિશિયન ડિપાર્ટમેન્ટ હોય, કન્સ્ટ્રક્શન વાળા હોય, પાવર હાઉસ, ક્લર્ક, પોસ્ટમેન, પોલીસ ઓફિસર, આર્કિટેક્ટ, બધા લોકોની નોકરી ધીરે ઝીરો થતા થઈ જવાની છે અને વાર લાગશે પણ નહીં. પછી આ વ્હાઇટ કોલર જોબ જેને કહેવાય, જે ઉચ્ચ સામાજિક પેલા જે વર્ગ હોય અથવા જે વધારે ભણીને જે વધારે મોટા જેની ઇન્કમ હોય, મેનેજમેન્ટનું કામ જે લોકો કરતા હોય, કોમ્પ્યુટરના જે આઈટીમાં મોટા સોફ્ટવેર એન્જિનિયર હોય, બધાના કામ ઝીરો થતા વાર લાગશે નહીં. એક્ટિવ જે લોકો કામ કરે છે એ લોકોને પણ ઝીરો થતા વાર લાગશે નહીં. અમદાવાદની અંદર જે અમદાવાદથી જે લોકો અહીંયા હશે એને ખબર હશે કે ભાઈ ત્યાં વિજ્ઞાન પેલું છે સાયન્સ સેન્ટર, એમાં છે રોબોટ તમને પીરસવા માટે આવે. મોદી સાહેબ ડીલ કરીને આવ્યા પછી અહીંયા જ આવ્યા હતા. હવે ભારત દેશમાં ખાતા વાર લાગશે નહીં. માણસની જગ્યાએ રોબોટ કામ કરશે. એક તો ઓલરેડી નોકરીમાં જગ્યા છે નહીં, 10 લાખ લોકોની જરૂર હોય ને ત્યાં 10 કરોડ લોકો ફોર્મ ભરે છે, એમાં પાસે રોબોટ આવી ગયા એટલે બેરોજગારી હજી વધવાની. અને આપણે મહેનત શું કામ કરીએ ભાઈ? છોકરાને ભણાવવા માટે, ભણીને કે સારી નોકરી કરશે ને. ભાઈ તમે ભણાવી રહ્યો ને આજથી 10 વર્ષ 15 વર્ષ પછી તો નોકરીનો કોઈ સ્કોપ જ નથી, નોકરી છે જ નહીં. શું તમે કરશો? ઓપ્શન નથી કોઈ. આ અમેરિકાની અંદર એમેઝોન, જે આપણે ઓનલાઈન જે વસ્તુ મંગાવી ને, એમેઝોન, એનું વેરહાઉસ છે 10 કિલોમીટર લાંબુ વેરહાઉસ છે. કેટલું? 10 કિલોમીટર. અને એમાં સિંગલ વ્યક્તિ એક કામ કરતો નથી. નકર 10 કિલોમીટર લાંબા વેરહાઉસમાં કેટલા લોકો જોઈએ કામ કરવા માટે? કેટલા લોકો જોઈએ? 2500 થી 3000 લોકો જોઈએ ત્યારે એ કામ થાય. અને બધા મશીન કરે તો 3000 લોકોની નોકરી ઝીરો થઈ ગઈ. 3000. એ તો આપણે વાત કરીએ, આપણે કઈ ખબર નથી પડતી, પણ જેના ઘરમાં એક વ્યક્તિ ઉપર આખું ઘર ચાલતું હોય ને એને ખબર હોય એક જણાની ઇન્કમ બંધ થાય તો 5 જણા ખાવા વાળા છે, શું કરશે? અને હું તમને ભવિષ્ય બતાવું છું કે 12 થી 10-15 વર્ષ પછી શું થવાનું છે. આ જો આ બધા મશીન છે ને માણસો કામ કરતા નથી. આ લાઈવ ફોટા જ છે, તમે તો ગૂગલમાં નાખીને તમે જોઈ શકો છો, તમને મળશે ત્યાં. માણસની કોઈ રિક્વાયરમેન્ટ નથી, માણસની કઈ જરૂરત જ નથી. હવે તો એવા મશીન આવી ગયા છે કે જે ખાવાની વસ્તુ બનાવશે, તમારે રસોઈ બનાવવાની જરૂર નથી. જે કંદો હતા કામ રસોઈ બનાવતા એની કોઈ જરૂર નથી, ઓટોમેટિક મશીન બનાવી નાખશે બધું. મેં હમણાં એક નવો વિડીયો જોયો હતો, ચાઇનીઝ આઈટમ આવે ને, મંચુરિયન, એ બધું એક મશીન બનાવતું. વિચાર તો કરો ક્યાં પહોંચી ગયો આ ટેકનોલોજી. આ ચાઇનાની અંદર એક હોટલ છે, એનો લાઈવ ફોટો છે. આપણે જે હોટલમાં કદાચ આપણે કઈ વસ્તુ મંગાવીએ, રૂમમાં રોકાણા હોય, કઈ પાણીની બોટલ મંગાવી હોય, કઈ ભૂખ લાગી તો કઈ ખાવાનું મંગાવતા હોય, તો વ્યક્તિ દેવા આવે ને, ત્યાં મશીન દેવા આવે છે, વ્યક્તિ નથી કામ કરવા વાળા. તો જે વ્યક્તિને કામ કરવું જોઈએ એ વ્યક્તિની તો નોકરી ગઈ, એનું ઝીરો થઈ ગયું. ચાઇનાની અંદર એક હોસ્પિટલ છે બહુ મોટી, ચાઇનાની અંદર એક બહુ મોટી હોસ્પિટલ છે કે જેની અંદર કોઈ પણ દવા ગોતવા માટે મશીન રાખેલા છે. ને અહીંયા અમારા સુરતની અંદર એક મોટી એક મેડિકલ સ્ટોર, જેનું નામ હું નહીં કહું, બહુ મોટું મેડિકલ સ્ટોર છે. તેમાં લગભગ માનો ને કે 20-25 લોકો કામ કરતા હશે. એક વ્યક્તિને ચિઠ્ઠી આપેલી, બધી અલગ દવા ગોતીને આવે અને એ સિંગલ વ્યક્તિ કામ કરતો હોય, બોલો મશીન લઈ આવે. બીજી 25-30 જણા કામ કરતા હોય એની નોકરી તો ગઈ. આપણે શું થાય, છોકરો મોટો થઈને ડોક્ટર બનશે અથવા ફાર્માસ્યુટિકલમાં બીજું કોઈ કામ કરશે, દવાનું કામ કરશે, તો એનું પણ ભવિષ્ય નથી કાંઈ. ભવિષ્ય ઝીરો થતા વાર લાગવાનું નથી. આ અપડેટ હમણાં તમારું આઈપીએલ ચાલે ને, હવે મને ખબર નહીં પતિ કઈક હાલે છે, હું જોતો નથી મેચ, પણ મેં આજથી લગભગ અઠવાડિયા પહેલા અમારે બેસવા જવાની જગ્યાએ, તો ત્યાં મેચ ચાલતી હતી ઘરે. તમે જોયું આવું રોબોટ આટા મારતું જ બાઉન્ડ્રી ઉપર, તમે પણ જોયું હશે, વિડીયો આના આવ્યો હશે. પેલા બાઉન્ડ્રી અંદર એક ફોટોગ્રાફર હતા કે ફોટો પાડતા,
હવે એની જગ્યાએ ફોટોગ્રાફરની નોકરી વહી ગઈ, એની જગ્યાએ રોબોટ આવી ગયો, આ ફોટો પાડે, એના ઉપર કેમેરો મૂક્યો છે, તમારે એને મસ્તી ઉતેન કરે, તો ફોટોગ્રાફરની નોકરી તો ગઈ. અને આ તો શરૂઆત છે, કેવા કેવા રોબોટ આવવાના તો કઈ નક્કી જ નથી. એટીએમ મશીન આવી ગયા, જેટલા મશીન મૂકાવે એટલી નોકરી તો ગઈ. કેટલા મશીન મુકાણા છે આખા ઇન્ડિયામાં? લાખોની સંખ્યામાં મુકાણા છે, તો લાખો જણાની નોકરી તો વહી ગઈ ને. એક વ્યક્તિ, બે વ્યક્તિનું કામ એક મશીન કરી લે છે. પહેલા તો ખાલી રૂપિયા કાઢવાના નાખવાના મશીન આવતા, હવે તો ચેકબુક લેવાના મશીન આવી ગયા, પાસબુકની પ્રિન્ટ કરાવવાના મશીન આવી ગયા. કેટલું અપડેટ થાય ટેકનોલોજી. લોકોની પાસે કોઈ કામ બચવાનું નથી. આ કેમેરા આવી ગયા, સારી સોસાયટી મોટી હોય ને તો 4 થી 5 લોકો પેલા સોસાયટીના પેલા હોય ને નેપાળી લોકો હોય અથવા ભૈયા લોકો જે કામ ધ્યાન દેતા ત્યાં, સોસાયટીનું ધ્યાન રાખતા, એની કોઈ જરૂર નથી. કેમેરા આવી ગયા, એક વ્યક્તિ હોય આખી સોસાયટીમાં. પેલા 5 જણા રહેતા, તો 4 જણા તો ફ્રી થઈ ગયા, નોકરી નથી. હવે અપડેટ આવી ગયું છે. હવે તમારી ઘરે ડિલિવરી દેવા માટે આવે છે, વ્યક્તિ આવે છે ને, વ્યક્તિ નહીં આવે, હવે ડ્રોન આવશે, તમારે અહીંયા ડિલિવરી આપશે ને ડ્રોન મૂકીને વયું જાય. માણસની કઈ જરૂર નથી. આપણે આપણા બાળકોને શું કામ ભણાવીએ છીએ? જો ભણવાથી વિરુદ્ધ નથી, ભણવું બહુ જરૂરી છે, જેથી કરીને એને દુનિયાદારીની થોડી ખબર પડે, પણ નોકરી માટે તો ન જ ભણાવવા જોઈએ. જો નોકરી માટે તમે ભણાવતા હોય તો એનું ભવિષ્ય ઝીરો થતા વાર લાગશે નહીં. મારી પાસે પેપર છે, જો કઈ નોકરીએ મિલ નહીં રહી है, पुराने से भी हाथ धो रहे हैं, કરોડો લોકો બેરોજગાર થઈ ગયા. ચપરાસી બનવા માટે પણ પીએચડી ડિગ્રી ધારક લાઈનમાં, પીએચડી વાળા, પીએચડી સૌથી મોટા મોટી ડિગ્રી કહેવાય, ચપરાસી બનવા માટે તૈયાર છે. બોલો શું એ ભણેલું શું કામનું? વિચાર તો કરો તમે. नौकरी ना मिलने के कारण 4 लोगों ने ट्रेन के आगे कूद के हत्या हो गई, 3 की जान चली गई, आत्महत्या कर ली. આપણે આપણા બાળકોને એટલા માટે ભણાવીએ છીએ ભાઈ, નોકરી માટે? બિલકુલ નહીં. નોકરી માટે તો બિલકુલ ભણાવવાના નથી. આપણી પાસે ટાઈમ કેટલો, જરાક મને કોઈ કહી દેશો? કારણ કે મને હજી છે 10 મિનિટ. ઓકે 10 મિનિટ ચલાવીએ આપણે. ચાલો, પછી છે બિઝનેસ. હવે આપણે શું વિચારીએ કે ચાલો ભાઈ નોકરીથી છોકરાને ધંધો કરાવી. હવે ધંધો તમે જોઈ લો શું કામ કરે. સૌથી પહેલા તમારે ધંધો કરવો હોય તો તમારે કરવો પડે સૌથી એક સારો વિચાર અથવા સારો એક નવો આઈડિયા લાવવો પડે કે મારે આ કામ કરવું છે. એના માટે તમારે પાસે રૂપિયા જોઈએ. રૂપિયા કરીને તમારે રિસ્ક મેનેજમેન્ટ શીખવું પડે કે એમાં રિસ્ક કેટલા ટકા છે. અને સૌથી અગત્યની વસ્તુ, તમારે કોમ્પિટિશન જો તમે કરી શકતા હોય, એટલે કે હરીફાઈમાં જો તમે ટકી શકતા હોય ને તો તમે ધંધો કરી શકશો, બાકી તમે ધંધો કરી શકો નહીં. દાખલા તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે કામ કરી શકો અને ઇન્ડસ્ટ્રી ઉભી કરીને તમે કામ કરી શકો. માનો કે રિલાયન્સ, બાટા અથવા ટાટા, કોઈ પણ મોટી કંપની તમે જોઈ લ્યો. દાખલા તરીકે કે બાટા કંપની છે, ચપ્પલ, બૂટ, શૂઝ, કઈ બી વસ્તુ બનાવે છે તો એ પોતે તો નથી વેચવાની. એ શું આપે? ડિસ્ટ્રીબ્યુટરશીપ આપે, કોઈ સિટી દીઠ, કોઈ મોટા રાજ્ય દીઠ. તો એમાં જે કોઈ વ્યક્તિ ડિસ્ટ્રીબ્યુટર લે એ પોતાને ડિપોઝિટ જમા કરે, એની પોતાની કઈ દુકાન રાખે, એમાં ફર્નિચર કરાવે, પોતાનો સમય આપે, અને 95% નફો છે ને એ કોણ લે? જેની દુકાન છે એ. અને 5% નફો છે ને એ તમારે આપવાનો જે કંપની છે, જેમ કે બાટા કંપની છે તો એને આપવાનો. હવે માની લ્યો બાટા કંપનીને ખાલી શું કર્યું? એને ઇન્વેસ્ટમેન્ટ જ કર્યું છે અને લોકો સુધી માલ પહોંચાડ્યો છે. હવે ભારત દેશની અંદર લગભગ 17,000 શોરૂમ છે બાટા કંપનીના. કેટલા? 17,000. આ તો અંદાજિત કદાચ વધારે છે. અને એક શોરૂમ રોજના ખાલી 100 રૂપિયા કમાઈને આપે ને 100 રૂપિયા, તો રોજની આવક એની 17 લાખ રૂપિયાની છે. કેટલી? 17 લાખ. આ ઓછામાં ઓછા 100 રૂપિયા મૂક્યા, પોતો ન આપતા હોય, વધારે આપતા હોય, હજારોનો આંકડો હોય છે આપવાનો રોજનો એક શોરૂમનો. તો કેટલી થઈ ગઈ? 17 લાખ રૂપિયા તો રોજની એની આવક છે. ખાલી 100 રૂપિયા કમાઈને એક દુકાન 100 કમાઈને આપે તો. અને બીજું છે ઇન્ડસ્ટ્રી ઉભી કરો. ઇન્ડસ્ટ્રી ઉભી કરવા માટે 700-800 કરોડ રૂપિયા જોઈએ. જેમ આપણે રિલાયન્સમાં છે, ગેસની મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, ઓઇલની ઇન્ડસ્ટ્રીઓ છે. જો એટલા રૂપિયા હોય તો તમે ધંધો કરી શકો. હવે કાંઈ નથી થાય એટલે શું કે ભાઈ કરીને દુકાન નાખી દે. આવો જ વિચાર આવે ને હર કોઈ વ્યક્તિને. આવું તમને એક સાદી આપણી ભાષામાં તમને સમજાવું છું. આપણે શું વિચારી? કરિયાણાની દુકાન નાખી દેવી. હાલો તમે દુકાન નાખી દીધી તો તમને શું લાગે? ટક્કર આપવા માટે કોઈ નથી આને?
આ ટક્કર આપવા માટે સિટીમાં આવી ગયું. અત્યારે સિટીમાં જયારે ડિમાન્ડ આવ્યો ને ત્યારે 70 કે 80% જેવું જે લોકો જે કરિયાણું લેવા જતા ને ત્યાં જતા બંધ થઈ ગયા છે. ક્યારે જાય ખબર? જયારે પૈસા ન હોય ને બાકી રાખો ને ત્યારે જાય દુકાન કરિયાણા વાળા પાસે, બાકી રાખજો ને હમણાં. બાકી પૈસા આવે તરત ડીમાર્ટમાં વયા જાય. એક જ છતની અંદર તમને બધી વસ્તુ મળી જાય. તો લોકો સ્વાભાવિક છે ક્યાં જાય? ઓલી પણ ગયા હોય તો કઈ વસ્તુ માંગ્યું થઈ ગઈ નથી, કાંઈ લાવશે. આ ગયા હોય તો બધી વસ્તુ મળી જાય. હવે આપણને એમ લાગે ડીમાર્ટ બહુ આગળ વધી ગયું, પણ નહીં. ડીમાર્ટને ટક્કર આપવા વાળા પણ ઉભા છે બ્લિંકિટ, કે તમે તમારી ઘરે કોઈ બી વસ્તુ 10 મિનિટમાં મંગાવી શકો. તમારે ક્યાંય બહાર જવાની પણ જરૂર નથી. હવે મારું ઉદાહરણ તમને આપું. લગભગ આજથી અઠવાડિયા પહેલા હું દવાખાને હતો, મારા વાઈફનો મને ફોન આવ્યો. મને કે તમે ક્યાં છો? મેં દવાખાને, સાંજે 7 વાગે. તો મને કે કુરિયર તમારી અમારે અહીંયા આવશે ને 128 રૂપિયા તમે આપી દેજો. એટલે મેં કીધું એનું કુરિયર છે? એ કે તમે જોઈ લેજો આવે એટલે. ત્યાં આવું બ્લિંકિટમાંથી કુરિયર આવ્યું અને કુરિયરમાં હતું મીઠી આંબલી. આપણે આંબલી જે તમે અહીંયા ખાવાની આંબલી એને કુરિયરમાં મંગાવી. બોલો, 120 રૂપિયાની એમઆરપી હતી બોક્સની અને 8 રૂપિયા મારા વધારે ગયા એમાં. ખાલી 8 રૂપિયામાં તમારો ટાઈમ કેટલો બચે? ઘરે તમારે જેટલો સામાન મંગાવો એ ઘરે આવી જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. બોલો, તો હવે તમને શું લાગે ડીમાર્ટનું નહીં ભાંગે? સારામાં સારા મોટા મોટા સ્ટોર છે એનું પણ તમારું ડાઉન થશે બિઝનેસ. કારણ કે હવે લોકો પાસે ટાઈમ નથી, બધાને ઘરે બેઠા બેઠા જ જોતું. તો તમને ઘરે બેઠા બેઠા આપી દે છે. અને કોઈ પણ વસ્તુ, શાકભાજી મંગાવો, તેલ મંગાવવું હોય, મરી મસાલા મંગાવવો હોય, કોઈ પણ વસ્તુ, ઇલેક્ટ્રિકની કોઈ વસ્તુ મંગાવી હોય, જે બી વસ્તુ, બધું તમને આની સોફ્ટવેર ઉપર તમને મળે. શું તમે ધંધો કરી લ્યો? એક દિવસ હતો જયારે ઘર કોઈ કામ આપણે સામાન ફેરવવું હોય તો ટેમ્પો વાળા ગોતવા જવા પડતા. હવે પોર્ટર આવી ગયું. તમે એપ્લિકેશનમાં નાખો, તમારી ઘરે તમારે ઘરે આવી જાય, ટેમ્પો ભરીને વયા જાય, તમારે ઉતારવો છે ને ઉતારી જાય, તમારે ભેગી જવાની જરૂર જ નથી. બોલો, કેટલું ફાસ્ટ કામ! ગોતવા જવાની કે જરૂર નથી. ડિલિવરી. હવે આપણે વિચાર એક ડોક્ટર બનાવશું સારા, તો ડોક્ટરમાં એવું થઈ ગયું. જો અત્યારે કેટલા લોકો કામ કરે છે આમાં? આ સાદું ઓપરેશન થાય છે, ટાંકા લઈને આપણે કરતા ને ઓપરેશન થાય, 3 ને 3 6 ને 2 8 લોકો આમાં કામ કરે છે ત્યારે. હવે આવી ગયું લેપ્રોસ્કોપી. લેપ્રોસ્કોપી એટલે કે જે રોબોટિક ઓપરેશન થાય. જો આ રોબોટ એના અંદર જવા દીધું છે. કેટલા લોકો કામ કરે છે એમાં? 3 લોકો. અને ઓલામાં કેટલા હતા? 8 લોકો. એટલે કે એમાં પણ લોકોની ઘટ પડી ગઈ. જેટલી ટેકનોલોજી વધશે એટલી નોકરી ઝીરો થશે, એટલા ધંધાઓ પણ ઝીરો થશે. એટલે આમ કહું છું કે આપણા બાળકો માટે જો તમે નોકરી માટે અથવા ધંધા માટે તમે જો ભણાવતા હોય ને તો એ તમારા ભવિષ્યમાં એ ઝીરો થતા વાર લાગશે નહીં. હવે કોઈ પાસે કોઈ ઓપ્શન છે નહીં. આપણી પાસે 800-900 કરોડ રૂપિયા હોય તો ઇન્ડસ્ટ્રી નાખો, અબજો રૂપિયા બનાવો, એટલે આપણને કોઈ આપે એમ છે નહીં. હવે આપણી પાસે ઓપ્શન શું રહ્યો ભાઈ? નેટવર્ક માર્કેટિંગ. અને એમાંય તે આરસીએમ નું અહીંયા બેઠેલા લગભગ ઘણા ખરા નોલેજ છે કે આરસીએમ ની તમામ પ્રોડક્ટ યુઝ કરવાની અને લોકો સુધી પહોંચાડવાની. આ સાદું કામ છે. આપણે જે ભાઈ લાલાભાઈ નથી દુકાનેથી સામાન લેતા હતા એ હવે આપણે કાળુભાઈ નથી લેવાનું. ખાલી દુકાન ફેરવવાથી હેલ્થ આવે, રૂપિયા આવે, તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હવે એમાં બધી તકલીફ શું છે? નેટવર્ક માર્કેટિંગ છે ને એક દરિયો છે. હવે તમારે મોતી જોતું છે તો મોતી લેવા માટે તમારે ક્યાં જવું પડે ભાઈ? દરિયાની અંદર. તમે કિનારે આટા મારો, તમે રાહ જોયા કરો મોતી હમણાં આવશે, તો ભાઈ આવે ન આવે? ને આવે નારિયેળના છોતરા આવે, બિયરના ડબલા કેન હોય પ્લાસ્ટિકના, ઈ આવે, પ્લાસ્ટિકનો કચરો આવે, ઈ કિનારે કિનારે આવે. પણ તમારે મોતી જોતું છે તો તમારે અંદર ડૂબકી લગાવવી પડે, ગોતાખોર બનવું પડે. તમે અંદર જાઓ ને તમને મોટી મોટી માછલીઓ ઉતન આવે તો એનાથી તમારે બીક લાગે તો એ તમારે ડર કાઢવો પડે. એમ તમે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરશો એટલે મોટા મોટા માથાઓ તમને ભટકાશે, જે તમારું મગજને ફેરવી નાખશે. તમને ડર બેસાડી જાય તો તમારે ડર કાઢવો પડે. પછી જો તમે આમાં કામ કરશો ને તો તમને મોતી મળશે. આમાં તો દરિયામાંથી મોતી મળશે, પણ આમાંથી તમને સારી ગાડીઓ મળશે, સારા બંગલાઓ મળશે, છોકરાઓ સારી સ્કૂલમાં ભણવા માટે પણ મળશે. તો એટલા માટે આ અભિયાન સાથે જોડાવું જરૂરી છે અને એટલા માટે કામ કરવું બહુ જરૂરી છે. આપણી પાસે ટાઈમ પતી ગયો છે, 5 મિનિટ છે, તો આપણે હવે ઇન્વાઇટ કરશું પાછા ભાઈને. તો અવાજ મારો કમ્પ્લીટ આવી ગયો હોય અને કમ્પ્લીટ તમને સમજવું હોય